સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ અને કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ છે. સિટી લાઇટ ઉપર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસૈની આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ ઉપર સાયલેન્સ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ આવેલો છે. આ બંગલામાંથી 22મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલિપ્સિબલ ગ્રીલ કોઈ સાધન વડે તોડી કબાટમાંથી 2 મૂર્તિઓ, 90,000 પિત્તળ અને તાંબાના વાસણો જેની કિંમત હતી 25,000, કેમેરા લેન્સ સહિત 2.15 લાખની ચોરી કરી છે. 4 બદમાશો ચોરી કરવા માટે આવ્યા હોવાની વાત સામે આવી છે. અન્ય ચોરીના બનાવમાં સાયલેન્ટ ઝોનમાં JR વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો અને નળ સહિતનો સામાન મળીને 55,500ની ચોરી કરી હતી. આ ચોરી 18મી તારીખે થઈ હતી. આ અંગે મેનેજર હિમાંશુ લક્કડે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ અંગે ડુમસ પોલીસે ચોરીના 2 ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં 150થી વધુ કેમેરાના આધારે શૌકત ઉર્ફે શંકર દિલાવરભાઈ રાઠોડ, તેજસ પપ્પુભાઈ રાઠોડ, સુનિલભાઈ શંકરભાઈ રાઠોડને ઝડપી લીધા છે. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલોઝ સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી. આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે. નામ શું છે અને ક્યાંના છે આ લોકો? આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શૌકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે. તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે. સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે. આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે. માલ કઈ જગ્યાએ ચોરીનો છુપાયેલો? આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલેન્ટ ઝોનની નજીકના આવાવાળું ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવેલ છે.